તો નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને લઈને જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થયા છે। તાપી જિલ્લાના 52 રસ્તા પર પાણી ફરી વળ્યું છે અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 19 રસ્તા બંધ થયા છે। જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નવસારી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસતા જ ભારે વરસાદને લઈને જિલ્લાના અનેક રસ્તાઓ બંધ થયા છે। કોઝવે પર પાણી ફરી વળતા પણ ગામડાઓ જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે અને તાપી જિલ્લાના 52 રસ્તા પર પાણી ફરી વળતા અનેક રસ્તાઓ બંધ થયા છે, જળમગ્ન થયા છે અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 19 રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે અનેક ગામડાઓ જે છે તે પણ સંપર્ક વિહોણા બન્યા છે। જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થતા સ્થાનિકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। આપ તસવીરો પણ જોઈ શકો છો। નવસારીથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, અનેક રસ્તાઓ નવસારીમાં બંધ થયા છે, અનરાધાર વરસાદ વરસ્યો છે, સાર્વત્રિક વરસાદ નવસારી જિલ્લામાં વરસ્યો છે। શું વધુ અપડેટ, કયા કયા રસ્તાઓ બંધ થયા છે? મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈને નવસારી જિલ્લો પ્રભાવિત થયો છે। ખાસ કરીને નવસારી જિલ્લાના ગામડાઓના વિવિધ માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। મુશળધાર વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળતા વહીવટી તંત્રએ 52 માર્ગો બંધ કરી દીધા છે અને સૂચનાઓ આપી છે કે ત્યાં કોઈ કામ અર્થે ન જઈ શકે એના માટે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો એવો છે જ્યાં 19 જેટલા રસ્તાઓને બંધ કરી દીધા છે, જેથી કઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી સાવધાનીપૂર્વક તકેદારી રાખવામાં આવી રહી છે। સમગ્ર સ્ટાફ જિલ્લાનો એલર્ટ થઈ ગયો છે અને કચેરી ન છોડવાની સૂચનાઓ પણ આપી દીધી છે। મિની જી બિલકુલ રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ।